કે રણોદરા બંધવ સાહિત્ય જગત ગ્રુપમાં વિડીયો ક્લિપથી એક પાત્રી અભિનય રજૂ કરું છું. રામનો વિયોગ. હા હા, શું આજ મારી અયોધ્યા નગરી કેટલી સુંદર અને પવિત્ર લાગે છે. આજે મારા રામનો રાજ્યાભિષેક કરવાનો છે. આ રામના રાજ્યાભિષેકમાં આજ મારી અયોધ્યા નગરી સોળે કળાએ ખીલી ઉઠી છે. અયોધ્યા નગરીના લોકો ખુશખુશાલ છે અને મારા જ્યેષ્ઠ પુત્ર રામને આજે અમે રાજ્યાભિષેક કરવાના છે. બધા આવી ગયા છે, બધા ખુશખુશાલ છે, બધાના ચહેરા ખૂબ આનંદિત છે. પણ આટલા બધા લોકોમાં રાણી કૈકેયી દેખાતા નથી. તો લાવ હું રાણી કૈકેયીના મહેલે જઉં. એ કેમ પધાર્યા નથી? અરે રાણી કૈકેયી, તમે કેમ હજુ આવ્યા નથી? આજે આપણા જ્યેષ્ઠ પુત્ર રામનો જન્મદિવસ છે અને તમે હજુ કેમ સુધી તૈયાર થયા નથી? કેમ તમે ઉદાસ છો? શું ચિંતામાં છો? બોલો બોલો બોલો, જલ્દી બોલો. શું તમારા બે વચન? હા, તમારા બે વચન તો મને યાદ છે. તમે માગો ત્યારે હું આપી દઈશ. આજને આજ જોઈએ છે? એટલી બધી શું ઉતાવળ છે? પછી તમને આપીશ. આપણે રાજ્યાભિષેક થઈ જવા દો. એવું તો માગી લો તમારા બે વચન. હા હા, ચોક્કસ. આ તો રઘુકુળ રીત સદા ચાલી આવી. પ્રાણ જાય પણ વચન ના જાય. તમે મારા બે વચન મારે તમને આપવાના છે. બે વરદાન તમારે આપવાના છે. એ વરદાન હું તમને આપવા માટે બંધાયો છું. બોલો બોલો, બે વરદાન કયા છે? હે શું? ભરતને રાજગાદી અને મારા રામને 14 વર્ષનો વનવાસ? હા હા હા, બીજું બોલો કઈ બીજું માગો. રઘુકુળ રીત તો શેષ સદીએ ચલી આવી, બરોબર છે, પણ મારા રામને તમે વનવાસ ના આપો. તમે બીજું કંઈ માગો. તમે કહો તો હું અયોધ્યા છોડી અને બીજે જતો રહું, પણ તમે મારા રામને વન ના આપો. શું તમારા આ બે વચન અભય છે? એટલે તમે બીજું કોઈ વચન નહીં માગો. મારા રામને 14 વર્ષનો વનવાસ. હે રામ, હે રામ.